તો હેલો ગાઈઝ, આજે આપણે થઈ ગયા હતા તૈયાર અને આજે આપણે કામે નથી જવાનું. આજે આપણે આખો દી વ્લોગિંગ કરવાનું છે. તમે જોજો, આજનો વ્લોગ મજા આવશે. અત્યારે તો બધા કહે છે કે આજે રજા રાખી છે તો પછી 2 ટાઈમ ટ્યુશન જવાનું બધા કહે છે, એટલે હવે જવું પડશે. એ બાને ટ્યુશનનું શીખાઈ જાય અને કોર્સ વહેલા પતી જાય એવું આપણું માનવું છે. તો ચાલો આપણે જઈએ. તો આજે ટ્યુશન જવાનું કેન્સલ થઈ ગયું હતું, કારણ કે મેં સાહેબને ફોન કર્યો તો સાહેબે કીધું કે અત્યારે કમ્પ્યુટર ક્લાસમાં ટાઈમ નથી, અત્યારે બધા વિદ્યાર્થીઓ આવી ગયા છે, એના કારણે કમ્પ્યુટર અત્યારે ખાલી નથી. એટલા માટે અત્યારે મારે 7 વાગે જ જવું પડશે. તે વાત છે. તો હેલો ગાઈઝ, આપણે નીકળી ગયા છીએ તળાવની પારે કન્ટેનર ગોતવા માટે. તો ચાલો તમને દેખાડું. તો હેલો ગાઈઝ, આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ અને હવે મળશે આવતા વ્લોગમાં. જો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરો. જો આમાં કાંઈ કમી લાગી હોય તો એ કમેન્ટમાં લખી નાખો. આજે તો તમને ખબર જ છે, આપણે ગયા તળાવની પારે, પણ આપણે એની અંદર ન જઈએ કેમ કે પાર્કિંગમાં કંઈક ફંક્શન હતું. એ ફંક્શનના કારણે પાર્કિંગમાં જગ્યા ખાલી નહોતી, એટલા માટે આપણે સાયકલ પાર્ક ન કરી શકીએ. આમ લોકલ જગ્યાએ આપણે સાયકલ રાખી ન શકીએ. જો રાખીએ તો પછી ઉપડવાની બીક લાગે, એટલા માટે આપણે તળાવની પારની અંદર ન જઈ શક્યા. પણ આગળ આપણે વિચારશું.